નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં સ્વડીએમ બારડ હાઈસ્કૂલ આજોઠા તરફથી હું આપનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ કે જેમાં આપણે આગળ ઘણી બધી બાબતોની ચર્ચા કરી ગયા છીએ. આવૃત્તિ વિતરણની ચર્ચા કરી ગયા છીએ, એના પ્રકારોની વાત કરી ગયા છીએ, ચલ, એના પરથી આવૃત્તિ વિતરણ, એના પરથી આવૃત્તિ વિતરણના પ્રકાર, આ બધા જ પ્રકારની ચર્ચાઓ બાદ હવે આપણે વાત કરવાની છે સંચયી આવૃત્તિ વિતરણ. સંચયી કમ્યુલેટિવ ફ્રીક્વન્સી પરથી કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વિશે આપણે હવે અહીંથી ચર્ચા કરશું. તો સૌથી પ્રથમ આપણને પ્રશ્ન એવો થાય કે આ સંચયી આવૃત્તિ શું છે? આમ જુઓ તો સંચય એટલે સંગ્રહ એવો અર્થ થાય, બરાબર? તો આવી સંચયી આવૃત્તિ અને એ આવૃત્તિ વિતરણ એટલે શું છે? તો કોઈ પણ આવૃત્તિ વિતરણમાં સંચયી આવૃત્તિ શું છે? તો કે કોઈ પણ ચલની જે જાણીતી કિંમત છે, બરાબર છે, કે સતત અને અસતત પ્રકારના ચલ આપણે બે વાત કરી ગયા છીએ. એમાં એ જે ચલ કે કોઈ વર્ગ આપ્યા હોય, બરાબર છે, તો જે કિંમત હોય કોઈ પણ ચલની અથવા તો કોઈ વર્ગની આવૃત્તિ હશે. આપણે જે આવૃત્તિ વિતરણ તૈયાર કરી ગયા હતા એમાં આપણે વાત કરી ગયા છીએ, જોઈ ગયા છીએ, બરાબર છે, કે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે આવૃત્તિ વિતરણમાં સતત ચલ અને અસતત ચલ. તો હવે સતત અસતત ચલ ની જે આપણે વાત કરી હતી એ અસતત ચલ હશે તો એ ચલની કિંમત માત્ર હશે, અને જો સતત ચલ હશે તો આપણે એના વર્ગો પાડ્યા, બરાબર છે. તો કોઈ પણ ચલની કિંમત અથવા તો કોઈ વર્ગની આવૃત્તિ, જો વર્ગ લીધા હોય, સતત આવૃત્તિ વિતરણ હશે તો આપણને વર્ગ મળશે. તો એની બધી જ કિંમત, આ જે કિંમતો છે એમાં હવે શું કરવાનું છે? તો કે જે તે વર્ગની કિંમત અથવા તો એની આવૃત્તિ અને એની પહેલાના વર્ગની આવૃત્તિ અથવા તો એના પહેલાના ચલની કિંમત, બરાબર છે. એક ઉદાહરણ લઈએ કે 0 1 2 3 આપણા ચલ છે, અથવા તો આપણી પાસે કોઈ વર્ગ છે કે 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. આ ચલની કિંમત અથવા તો વર્ગની આવૃત્તિ, દાખલા તરીકે અહીંયા છે 2 5 7 4. તો કોઈ પણ ચલની કિંમત જો 0 લેશું તો એ ચલની કિંમત 2 છે, 1 ની 5 છે, 2 ની 7 કિંમત છે, 3 ની 4 છે. 3 નામનો ચલ છે 4 વખત આવે છે. અથવા તો વર્ગ લઈએ 10 થી 19 તો વર્ગની આવૃત્તિ છે 2. એટલે આ વર્ગની આવૃત્તિ અને એની પહેલાના વર્ગની આવૃત્તિનો સરવાળો એ આપણી શું થશે? સંચયી આવૃત્તિ, કમ્યુલેટિવ ફ્રીક્વન્સી, CF જેને ટૂંકમાં કહેશું આપણે, બરાબર છે? ખ્યાલ આવી ગયો હશે. હવે જો આવી સંચયી આવૃત્તિ લઈ અને આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો એ સંચયી આવૃત્તિ વિતરણ કહેવાશે. ઓકે, સંચયી આવૃત્તિ સમજાઈ ગયું, અને સંચયી આવૃત્તિ લઈને આવૃત્તિ વિતરણ કરીએ તો સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર થયું છે. હવે આ સંચયી આવૃત્તિ વિતરણ છે એ આપણે બે પ્રકારના કરી શકીએ. એક થી ઓછા પ્રકારનું અને એક થી વધુ પ્રકારનું, બરાબર? થી ઓછા, લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન. થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો એ શું છે? તો પહેલા આપણે વાત કરીએ
થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ અને એના પરથી બનશે થી ઓછા પ્રકારના થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો સૌથી પહેલા થી ઓછા એટલે કે ના કરતા ઓછા એવો આપણે અર્થ કરીએ, બરાબર? કે કોઈ પણ ચલ આપણને આપેલો હોય, એ ચલની કિંમત કે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમાથી ઓછી કિંમત ધરાવતા અવલોકનો સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળા. સમજાણું કે નથી સમજાણું? ઓકે, જો કે આપેલ ચલની કિંમત કે એ વર્ગની ઉર્ધ્વ સીમાથી ઓછી કિંમત ધરાવતા અવલોકનો, ઉર્ધ્વ સીમાથી અધર સીમા અને ઉર્ધ્વ સીમા થી ઓછા અવલોકન. દાખલા તરીકે આ ચલ છે, આ ચલની કિંમત, બરાબર? કોઈ ચલની વાત કરીએ તો ચલની કિંમત એના કરતા ઓછી કિંમત ધરાવતા અવલોકનો, એટલે કે દાખલા તરીકે અહીંથી લઈએ આપણે કે 1 છે તો 1 થી ઓછો ચલ કયો છે? તો કે 0. હવે આની ઉર્ધ્વ સીમાથી ઓછા, ઉર્ધ્વ સીમાથી ઓછા એટલે કે 29 એના કરતા ઓછા, બરાબર? તો આવી ઓછી કિંમત ધરાવતા અવલોકનો ને સમાવતી જે કંઈ કિંમત કે વર્ગો છે એના સરવાળાને લઈએ તો થી ઓછા પ્રકારનું નિસંચયી આવૃત્તિ મળે આપણને. ખ્યાલ ન આવે તો કાંઈ જ વાંધો નહીં, હમણાં આપણે ઉદાહરણો જોશું એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે થી ઓછા શું છે અથવા તો થી વધુ શું છે, બરાબર? એટલે અત્યારે આપણે જે કંઈ સમજીએ છીએ એ ન સમજાય તો દાખલામાં વધારે સ્પષ્ટ સમજાઈ જશે. એટલે અત્યારે ન સમજાણું હોય તો એટલી બધી ચિંતા કરવાની રહેતી નથી. અત્યારે સમજ મેળવી લઈએ એટલે દાખલા સમયે આપણને ઓછી તકલીફ પડે. ઓકે, એટલા માટે થોડુંક અહીંયા સમજી લેશું અને થોડુંક દાખલા ગણતી વખતે આપણની સમજમાં આવી જશે. ઓકે, થી ઓછા પ્રકારની આ સંચયી આવૃત્તિ મળી અને આના દ્વારા જે સંચયી આવૃત્તિ વિતરણ બનાવશું એ થશે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ, બરાબર? તો લેસ ધેન ટાઈપ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ની આપણે વાત કરી ગયા છીએ. હવે મોર ધેન ટાઈપ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો હવે પહેલામાં જે આપણે વાત કરી ને એના કરતાં ઊંધી વાત કરવાની છે કે કોઈ પણ ચલની જે કિંમત છે એ કિંમત ધરાવતા અવલોકનો, બરાબર? અને એનાથી વધુ વાળા એટલે કે 0 તો 0 થી વધુ વાળા એટલે કે 1 2 3 આ બધાને આપણે ભેગા લઈએ, સરવાળા લેતા જઈએ તો જે તે ચલ માટે એથી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ થાય. એ જ રીતે વર્ગ લઈએ તો વર્ગમાં પણ એમ જ કે વર્ગની અધર સીમા બિંદુ જેટલું કે તેથી વધુ કિંમત ધરાવતા અધર સીમા બિંદુ જેટલું એટલે કે આ વર્ગની વાત કરીએ અધર સીમા એટલે 10 અથવા તેનાથી વધુ એટલે નીચે જવું પડે. આ બધા અવલોકનો ને એક સાથે લઈએ અને સરવાળો લઈએ તો એ જે બને છે એ બનશે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. એટલે કે જે આવૃત્તિ મળશે એ થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ મળશે અને એના દ્વારા જે આપણને આવૃત્તિ વિતરણ મળશે એ થશે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ, બરાબર છે? તો આ રીતે આપણે આપેલ અસતત ચલની કિંમતને ધ્યાનમાં રાખી અને જો સંચયી આવૃત્તિ વિતરણ મેળવશું તો અસતત સંચયી આવૃત્તિ વિતરણ મળશે આપણને અને વર્ગ અંતરાલના સીમા બિંદુઓને ધ્યાનમાં રાખી અને વિતરણ મેળવવામાં આવે તો તે થશે સતત સંચયી આવૃત્તિ વિતરણ. એટલે કે ચલ કેવો છે, સતત છે કે અસતત? જો સતત ચલ હોય તો શું બને? તો કે સતત સંચયી આવૃત્તિ વિતરણ. જો ચલ છે એ અસતત પ્રકારનો હોય એટલે કે ચલ છે એ અસતત હશે તો અસતત ચલ દ્વારા અસતત સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર થાય, બરાબર? એટલે ચલના પ્રકારના આધારે સતત
અને અસતત એવા બે પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ. એક તો આપણે જે વાત કરી ગયા છે સતત ચલ ક્યારે અને અસતત ચલ ક્યારે, બરાબર, એની ઘણી બધી ચર્ચા આપણે કરી છે, એટલે હવે વધારે એમાં આપણે ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. એટલે આપણે હવે અહીંથી આગળની ચર્ચા હવે આગળ વધારશું. એટલે કે સતત સંચયી આવૃત્તિ વિતરણ, એમાંથી વધુ કે થી ઓછા પ્રકારનું, અસતત સંચયી આવૃત્તિ વિતરણ, એમાં પણ થી વધુ પ્રકારનું કે થી ઓછા પ્રકારનું, બરાબર છે. ચલો એના માટે આપણે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા એક ઉદાહરણથી શરૂઆત કરીએ. તો તમારી ટેક્સ્ટ બુકમાં રહેલા ઉદાહરણની વાત કરશું હવે. તો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 6 કે એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા વિશે માહિતી એકઠી કરવામાં આવી અને એનું આવૃત્તિ વિતરણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું તૈયાર છે. આપણે આવૃત્તિ વિતરણ મેળવવાની જરૂર નથી. જેમ કે બાળકોની સંખ્યા કે જેને આપણે ચલ કહીએ છીએ, ચલને આપણે x સંકેત આપીએ છીએ. ઓકે, હવે એમાં બાળકોની જે સંખ્યા છે કે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ, એટલે કે કુટુંબોની જે સંખ્યા છે એ આપણી આવૃત્તિ થઈ. બે બાબત આપેલી છે. હવે આનાથી થી ઓછા અને થી વધુ બંને પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ મેળવો એવો આપણો આ પ્રશ્ન છે. ઓકે, તો સૌથી પહેલા આપણે અહીંયા ચર્ચા કરશું કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ x, એટલે કે x કે તેથી ઓછા, એટલે કે થી ઓછા પ્રકારનું આ આવૃત્તિ વિતરણ તૈયાર થશે. કારણ કે આપણે એમ કીધું છે ને કે x કે તેથી ઓછા, થી ઓછા, તો આ થી ઓછા પ્રકારનું કેવા પ્રકારનું થશે? અસતત, કારણ કે અહીંયા અસતત ચલ આપેલો છે. તો હવે આપણે જોઈએ કે બાળકોની સંખ્યા એ 0 1 2 કે 3 છે. એની આવૃત્તિ પણ આપણને તૈયાર આપેલી છે. જેમ કે પહેલામાં છે 10, પછી 25, પછી 12 અને પછી 3. ઓકે, આપણે એટલું કામ જે આગળ કરવું પડતું તો હવે કરવું નથી પડતું, તૈયાર આપ્યું છે. લીટા કરવાનું ને આવૃત્તિ ગણવાની ને એ બધું કરીને તૈયાર આપેલું છે. હવે x કે તેથી ઓછા, તો અહીંયા આપણે જે શરૂઆત કરશું એટલે થી ઓછા, એટલે કે જે છે એના કરતા ઓછા, તો હંમેશા થી ઓછામાં પહેલા આવે 0, કારણ કે આની આગળ અને બરાબર x કે તેથી ઓછા, એટલે કે 0 કે તેથી ઓછા બાળક, એટલે 0 થી ઓછું તો કંઈ હોય જ નહીં, એટલે 0, પછી તો કે 1, પછી 2 અને પછી 3. જો 0 થી ઓછા, 1 થી ઓછા, 2 થી ઓછા અને 3 થી ઓછા. આનો મતલબ આવો થયો 0 થી ઓછા બાળકો હોય એવા, બરાબર, 1 થી ઓછા હોય એવા બાળકો, 2 થી ઓછા હોય એવા બાળકો અને 3 થી ઓછા હોય એવા બાળકો. હવે આની સંચયી આવૃત્તિ જ માત્ર આપણે મેળવવાની છે. એ સંચયી આવૃત્તિ એટલે આપણે શું કીધું હતું કે આપેલા વર્ગની આવૃત્તિ અને એની પહેલાના વર્ગની આવૃત્તિનો સરવાળો. એટલે સંચયી આવૃત્તિ થી ઓછા પ્રકારનું હોય એટલે પહેલાની જે હોય એની એ જ આવૃત્તિ આવે. બીજામાં તો કે બીજા અને પહેલા, બરાબર, આ બેયનો સરવાળો એટલે 10 + 25 કેટલા થશે? 35. હવે આગળ બધાનો સરવાળો લેતો જવાનો છે માત્ર. ત્રીજામાં શું હશે તો કે 12 + 10 + 25, બરાબર, એની પહેલાના ત્રણેયનો સરવાળો. ઓકે, 12 + 25 + 10 એટલે થશે 47. એના પછી પાછો બધાનો સરવાળો કેટલા ગયા? અહીંથી લઈએ તો કે 3 + 12 + 25 + 10. અહીંયા કુલ જેટલું મળવું જોઈએ. કુલ કેટલા હતા આપડા? 50. તો અહીંયા કુલ 50 મળવા જોઈએ. ખ્યાલ આવે છે હવે કે એક કે એક થી ઓછા બાળકો હોય એવા કુટુંબ કેટલા? 35. આનો મતલબ આવો થયો. શું થશે? થી ઓછા, એટલે કે એક કે એક થી ઓછા બાળકો હોય એવા કુટુંબ કેટલા? 35. બે કે બે થી ઓછા હોય એવા બાળકો કેટલા? 47.
3 કે 3 થી ઓછા બાળકો હોય એવા કેટલા? તો કે 50. 3 કે 3 થી ઓછા હોય એવા તો 50 બાળકો 50 કુટુંબો માટે જ આપણે માહિતી એકઠી કરેલી છે. એટલે એ બાબત આપણને સીધી મળી જાય છે. બરાબર છે? એટલે આ રીતે આપણને આ શું મળ્યું? થી ઓછા પ્રકારનું કેવું આવૃત્તિ વિતરણ છે? અસતત સંચય આવૃત્તિ વિતરણ. ચલ કેવો છે એના આધારે આપણને એ પ્રકારનું આવૃત્તિ વિતરણ મળે. ઓકે, તો ફરીથી એક વખત જોઈ લ્યો, ખ્યાલ આવી જાય. બાકીનું હવે પછીની જે કંઈ પણ માહિતીઓ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી જોઈશું. ત્યાં સુધી ધન્યવાદ. ધ્યાન રાખજો બધા પોતાની તબિયતનું. નમસ્કાર.